નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગાંધીનગર ગૃહથી સિનિયર સિટીઝન્સ મેરેથોન દોડને પદ્મ વિભૂષણ પીટી ઉષાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો। 150 થી વધુ સિનિયર સિટીઝન્સ સહિત શહેરીજનો મેરેથોનમાં દોડ્યા। વડોદરા ટ્રેડ યુનિયનનો આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે યોજાયું મહાસંમેલન। અચાનક જ મેઘરાજાએ પધરામણી કરતા સાયજગજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પુષ્કળ પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી। અણધાર્યા વરસાદના પગલે ફરીથી એક વખત શહેરીજનો રેનકોટ અને છત્રીમાં ઢંકાયેલા જોવા મળ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજ રોજ ગાંધીનગર ગૃહ ખાતે સિનિયર સિટીઝન્સની મેરેથોન દોડને પદ્મ વિભૂષણ પીટી ઉષાએ ફ્લેગ ઓફ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો। 1 ડિસેમ્બરના રોજ યોજાનારી મેરેથોન દોડ પૂર્વે આજરોજ શહેરમાં સિનિયર સિટીઝન્સ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ગૃહથી પ્રારંભ થયેલી આ દોડને પીટી ઉષાએ ફ્લેગ ઓફ કરી હતી। આ દોડમાં 150 સિનિયર સિટીઝન્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા। આ દોડની પૂર્ણાહુતિ વીર સાવરકરની પ્રતિમા પાસે કરવામાં આવી હતી। Vadodara Marathon, which will be there on the 1st of... Are, where is Mr. Paul? Madam, they are our main sponsors, Bank of Baroda. They are our main sponsors. We have... May I recognize the presence of His Highness Shri Samarjit Singh Gaikwad, who has just arrived. Can you please come to the stage, Shri Samarjit Singh? May I invite Shri Samarjit Singh Gaikwad, who has just arrived. Please come, Samarjit Singh Gaikwad. Now, sir. I think we also recognize the presence of Mrs. Rajia Sheikh. Chalo, thank you. આજે હવે આપણે વડોદરા મેરેથોનનો સિટીઝન્સ રનનું આયોજન થયું છે। અહીંયા ગાંધીનગર ગૃહ પરથી એનો ફ્લેગ ઓફ આપણા દેશના બહુ પોપ્યુલર અને લોકપ્રિય એથ્લીટ પીટી ઉષાના હાથે અહીંયા થશે અને એ ટોર્ચ લઈ અને આજે ગાંધીનગરથી જે ટ્રાઇડન કોમ્પ્લેક્સ રેસકો સર્કલ સુધી બધા નાગરિકો જોડાશે એમની જોડે। ફ્લેગ ઓફ આપણા સાંસદ કાળુભાઈ શુક્લા અને આપણા બીજા બધા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, આપણા પોલીસ કમિશનર શર્મા સાહેબ અને બીજા અગ્રણી નાગરિકો દ્વારા થશે અને અહીંનો માહોલ આજે અદ્ભુત છે। ખૂબ લોકો બહુ મોટી સંખ્યામાં આવ્યા છે। બાળકોનું બેન્ડ ચાલે છે। બધા સ્પોર્ટ્સ એસોસિએશન, એથ્લેટિક એસોસિએશન, હોકી એસોસિએશન, ફૂટબોલ એસોસિએશન, સ્કેટિંગ વગેરે વગેરે, કુસ્તી, ખોખો ના બી જે બધા મેમ્બર્સ છે અહીંયા આવેલા છે અને કઈ અદ્ભુત માહોલ આપણા શહેર માટે એક થઈને દોડીએ એનો એવી ભાવનાથી ઉભો થયો છે। વડોદરા ટ્રેડ યુનિયનનું આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે એક મહાન સંમેલન યોજાયું હતું। વડોદરા શહેર અને જિલ્લામાં વિશાળકાય પબ્લિક તેમજ પ્રાઇવેટ સેક્ટરના ઉદ્યોગો કાર્યરત હતા અને તેમાં આંતરરાષ્ટ્રીય જોડાણ ધરાવતી કંપનીઓએ મોટા પાયે પગપેસરો કર્યો છે, જેમાં કાયમી કામદારોની ભરતી ન કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામદારોને કામે રાખી તેમનું તમામ હદે શોષણ થઈ રહ્યું છે। 1960માં પ્રથમવાર વ્હાઇટલી કમિશને કોન્ટ્રાક્ટ કામદારોને થતા શોષણને રોકવા સદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા ભલામણ કરી હતી। વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટ કામદારોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે તે ચરમસીમાએ છે અને એમાં કોન્ટ્રાક્ટરો 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા પગાર આપે છે। એ કોન્ટ્રાક્ટરો પાસે લાયસન્સ નથી। એ કોન્ટ્રાક્ટરો
કામદારોને પીએફની સુવિધા નથી આપતા, ESIની સુવિધા નથી આપતા, ગ્રેજ્યુટી તો કદાચ કોક જ આપતું હશે, અને સૌથી વધારે ખરાબ સ્થિતિ GEB, ONGC, રેલવે અને બીજા મોટા મોટા જે ઉદ્યોગ છે, સિમેન્ટ્સ છે, બોમ્બાઇડરના પ્રશ્ન આપણને બધાને ખબર છે, તેવા કામદારોને છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે, એમના પર હુમલાઓ કરવામાં આવે છે. તે તમામ હુમલાઓ સામે તમામ જાતની સામાજિક સુરક્ષા પૂરી પાડવાની આ યુનિયને પહેલ કરી છે. અને આ પહેલમાં અમે આવતી 1 મેના કામદાર દિવસે આ શહેરને એક એવો ચેતવણી ભર્યો સંદેશ આપવા માંગીએ છીએ કે હવે જો તમે કોન્ટ્રાક્ટ કામદારો પર કોઈ પણ જાતનો અત્યાચાર કરશો તો એના પરિણામો જે મારુતિમાં થયું હતું એના કરતાં પણ ખરાબ પરિણામો અહીંના માલિકોએ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આજનો કામદારોનું આ સંમેલન શોષણ મુક્ત શ્રમિક સમાજના નિર્માણની પ્રથમ ઈંટ છે, બુનિયાદ છે. અને એ બુનિયાદ પર અમે એક એવી મજબૂત ઇમારત ચણીશું કે કામદાર શબ્દ માણસ સપ્તાહમાં પણ સાંભળે તો એને રાતના ઊંઘ ના આવે. વડોદરા શહેર જિલ્લાના જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રોનો રાફડો ફાટ્યો છે અને તેમાં કોન્ટ્રાક્ટ કામદારોને લઘુત્તમ વેતન, બોનસ, હક રજા, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ વગેરે ચૂકવતા નથી. એરડા, GEB, એલેમ્બિક, ફેગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ કામદારોને આ સંગઠનનો લાભ અપાવ્યો છે. આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા ટ્રેડ યુનિયનના મહાસંમેલનમાં શૈલેષભાઈ મહેતાએ કોન્ટ્રાક્ટ કામદારો સાથે થતા શોષણ સામે ઝુંબેશ ચલાવવા હાકલ કરી હતી. તો પેલો ઇન્સ્પેક્શન કરવા જશે ને, ઇન્સ્પેક્શન કરવા જશે તો જ કામદારોને પગાર પૂરો મળશે ને, પણ બીજી કામદારોની પ્રવૃત્તિ ઓછી કરવાનું નથી. વડોદરા ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આજે એક કામદારોનું સંમેલન રાખવામાં આવ્યું છે, જેનો મૂળ ઉદ્દેશ અસંગઠિત કામદારો એટલે કે કોન્ટ્રાક્ટ પરના કામદારોને પૂરતા પ્રમાણમાં વેતન મળે, કાયદા અનુસાર વેતન મળે, એમને PF, ગ્રેજ્યુટી વગેરે લાભ મળે અને જે સરકારે ઠરાવેલા નિયમો છે એ પ્રમાણેના લાભ મળે. અત્યારે જે રીતે કોન્ટ્રાક્ટરો કામદારોનું શોષણ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પર રાખેલા કામદારોને પૂરતું વેતન નથી મળતું, પૂરતી વ્યવસ્થા નથી મળતી અને જે શોષણ થાય છે એમાંથી એને મુક્તિ અપાવવા, એમને કાયદાનું જ્ઞાન મળે અને જે જરૂરિયાત હોય એ તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે વડોદરા ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આજે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. ગતરોજ મેઘરાજાએ અચાનક જ પધરામણી કરતા સયાજીગંજના મુખ્ય માર્ગ સહિતના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેને પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વિકાસની મોટી વાતો કરતા સેવાસદન તંત્રની પોલ મેઘરાજા એક જ બેટિંગમાં ખુલ્લી પાડી દે છે. લાંબા સમયના વિરામ બાદ ગતરોજ વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી હતી. અચાનક જ અણધાર્યા વરસાદના પગલે અનેક ગટરો ચોકઅપ થઈ ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે પાણીનો નિકાલ ઝડપથી નહીં થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગતરોજ સયાજીગંજ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પણ પુષ્કળ પાણી ભરાયું હતું. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીના ગેટ સામેની ગટર લાઇન છેલ્લા ઘણા સમયથી ચોકઅપ થઈ ગઈ છે, જેના વિશે તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. ગતરોજ અચાનક જ પડેલા વરસાદના કારણે અત્રે ખૂબ જ પાણી ભરાયા હતા, જેના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, રાહદારીઓ, રિક્ષા ચાલકો સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવવી પડી હતી. આ સયાજીગંજ વિસ્તાર છે અને અહીંયા ઘણા સમયમાંથી પાણી આ બધું ભરાયા કરે છે, પણ કોઈ નેતાની કે એવી કોઈ આંખ ઉઘડતી નથી. આગળ અહીંયા ડ્રેનેજ લાઈન છે, એમાં પાણી જતું નથી અને અમારે અહીંયા રિક્ષાઓ ઊભી રાખવી પડે છે ગેસ ભરાવવા માટે. તો ક્યાં ઊભું રહેવું અમારે, એ પણ બહુ તકલીફવાળું કામ છે અને કોઈની નજર પડતી નથી. અહીંયા ઘણા સમયથી આવું પાણી ભરાઈ જ રહે છે. આખું ચોમાસું ગયું પણ કોઈ જગ્યાથી નિકાલ થતો નથી પાણીનો. અને કોલેજના વિદ્યાર્થીઓને પણ અહીંયાથી અંદર જવાની તકલીફ પડે છે. એમને છે કે ઝોંપા લગી રિક્ષા બોલાવીને રિક્ષામાં બેસવું પડે છે. સ્ટેશન જવું હોય તો બી અહીંયાથી રિક્ષા કરીને એમને જવું પડે છે. પાણીના લીધે અંદર પડીને નીકળાય એમ નથી. અને ટ્રેનેજનું ઢાંકણું બી અહીંયા ખુલ્લું છે અને એમાં પાણી બી જતું નથી અને કોઈ પડી જાય તો અહીં જોખમ ઊભું થાય એવું છે. સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આજરોજ ફેઝ યંગ સર્કલ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના ભાદરવા ગામે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ફેઝ યંગ સર્કલ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું.
આ રક્તદાન શિબિરના પ્રણેતા પીરે તરીકન સૂફીએ મિલ્લત અલ્લાજ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ અને ખલીફે સૂફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી બાવા સાહેબ રહ્યા હતા. ભાદરવાના શ્રાદ્ધ પર્વમાં ગઈજેંગ સર્કલ અને કલ્લા શરીફના મુસ્લિમ યુવાનો અને બહેનોએ કોઈ હિન્દુ બહેનનો ચૂડીને ચાંદલો અખંડ રહે કે કોઈનું બાળક હસતું ને રમતું રહે એ આશયથી રક્તદાન દ્વારા અન્ય ત્રણને જીવનદાનનો એક હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનો અને કોમી વિશાલનો સંદેશો આજે વિશ્વને પહોંચેલો છે. આ યોજાયેલી રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકોએ હિન્દુ બહેનો માટે રક્તદાન કરી અને દેશને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો પાઠવેલ છે. પ્રાપ્ત થયેલું રક્ત કોઈનું જીવન બચતું હોય તો એના માટે સુરક્ષિત બ્લડ બેંક હંમેશા તત્પર અને તૈયાર જ છે. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં આજરોજ બોમ્બે ટુ બરોડા નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુંબઈના ખ્યાતનામ 8 ઉમદા કલાકારો દ્વારા તૈયાર કરેલી કલાકૃતિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે આવેલ આર્ટ્સ ગેલેરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનનું નામ બોમ્બે ટુ બરોડા આપવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કેનવાસ તેમજ એક્રેલિક મટીરીયલ પર તૈયાર કરેલા 30 થી વધુ ચિત્રો મૂકવામાં આવ્યા છે. કલાકારોની કલાને હંમેશા બિરદાવતી કલાનગરી વડોદરાના કલા રસિકો બોમ્બે ટુ બરોડા નામના અનોખા પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. हमारा यहाँ फर्स्ट टाइम ही बड़ौदा में एक शो हो रहा है. ये सारे आर्टिस्ट जो है बॉम्बे के हैं और शो का नाम भी हमारा इस तरीके से बॉम्बे टू बड़ौदा. इसमें हम लोग टोटल 12 आर्टिस्ट हैं और हर एक आर्टिस्ट के कम से कम 5-5 पेंटिंग्स यहाँ लगे हुए हैं. ये सारे एक्रेलिक कैनवास पे ही सब तरीके से पेंटिंग्स किए हैं. किसी ने इनामल वर्क्स किए हैं, किसी ने ड्राइंग वर्क किए हैं. सुभाष गोंदरे करके आर्टिस्ट है, उन्होंने कैलीग्राफी के ऊपर काम किया है. श्रीकांत केरनार हैं, उन्होंने इनामल वर्क किए हुए हैं. किसी ने एक्रेलिक से किए हुए हैं काम. और ये MS यूनिवर्सिटी में फर्स्ट टाइम ही ऐसे शो हो रहा है और इसमें सारे बॉम्बे से ही आर्टिस्ट है. जैसे अनिल धिंगनकर है, सुमन दाभोलकर है, मिलिंद क्षीरसागर है, जूही क्याल है, डेफनी डायस है, सुभाष गोंदरे हैं, अतुल पड़िया है. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.